હવે આઝાદીના 75 વર્ષ પછી પણ જો એમને એમ પરંપરાગત રીતે તમે એને આપ્યા કરો અનામત, તો જે બિન અનામતના વર્ગ છે એને એમ લાગે છે કે અમને અન્યાય થાય છે. કારણ કે બિન અનામતનો કોઈ પણ વર્ગનો છાત્ર ધારો કે 90% લાવે અને અનામતવાળા ધારો કે 60-70% લાવે તો પણ એડમિશન પેલું એને મળે અથવા નોકરી મળે અને આ રહી જાય. આવી એક અસંતુલિતતા છે. એવો વિવાદ અત્યારે જગ્યો તો આમ તો ઘણા સમયથી ચાલે છે, પણ હવે જે વધારે પડતો એ ચમકવાનો થયો કે ચર્ચાવાનો થયાનું કારણ એની નવી સ્ટાઇલ છે. આ લોકો જે અત્યારે અનામત હટાવો શબ્દ છે ને એ બરાબર નથી. અનામતની સમીક્ષા કરો આંદોલન એમ હોવું જોઈએ. હટાવવાનું તો નહીં, જે પછાત છે, ગરીબ છે, આપણે પણ અનામત માગીએ તો છીએ, હટાવવાનો ક્યાં સવાલ છે? જે લોકો હટાવવાનું મુવમેન્ટ ચલાવે છે એ પણ ખરેખર તો અનામત માગે છે કે ભાઈ અમે ગરીબ છીએ તો અમે ભલે સવર્ણ હોઈએ પણ ગરીબ છીએ તો અમને આપો. અને આર્થિક રીતે નબળા પાટીદાર અનામત આંદોલન આપણે હાર્દિક પટેલનું વગેરેનું જે થયું હતું ત્યારથી બંધારણમાં 103માં સુધારો કરી અને આર્થિક રીતે નબળા હોય એને પણ 10% અનામત આપવામાં આવ્યું. બેઝિકલી આ લોકો શું માનવું જોઈએ? સરકારે પણ તો ઠીક સંજ્ઞાનમાં લે, વિપક્ષોએ પણ ભડકાવાની નીતિથી દૂર રહીને ખરા અર્થમાં જે વંચિતો છે એ પછી કોઈ પણ વર્ગના હોય. હાલમાં જ દિલ્હીમાં પેપર લીકને લઈને જે આખું આંદોલન થયું, હજી આ આંદોલન ખતમ થયું ત્યાં બીજા એક આંદોલનનો સળવળાટ છે તે ઊભો થયો છે. અમે વાત કરી રહી છે અનામત. આજે આ મુદ્દે જ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. સર, અનામત આંદોલન ભૂતકાળમાં થઈ ચૂક્યું છે અને અત્યારના છે રિઝર્વેશન હટાવો આંદોલન કરીને એક સોશિયલ મીડિયા પર પેજ બને છે અને આ પેજ છે તે ગણતરીના કલાકોમાં જ 5 મિલિયનથી વધારે ફોલોવર્સ થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર આખો સળવળાટ છે તે શરૂ થયો છે. હજી એક આંદોલન ખતમ થયું છે, ત્યાં બીજું આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. જે અત્યારે અપડેટ મળી રહ્યા છે તો પાટીદાર સમુદાય છે એના કેટલાક સંગઠન છે તેમણે પણ એને સમર્થન આપ્યું છે એવી વાત સામે આવી છે, એસપીજી સહિતના. સર, આ આખા આંદોલનને કેવી રીતે જોવો છો? આ અનામતના મુદ્દાને કેવી રીતે જોવો છો? બીજા નંબરમાં કે આ ખાલી અસંતોષ છે કે પછી ભવિષ્યમાં કોઈ આખું એક કહેવાય ને કે નવું કંઈક ભણકારા વાગે છે એનું કંઈક પેલા શું કહેવાય આપણે નવી સ્ટ્રેટેજીથી કરી રહ્યા છે ને? નવી સ્ટ્રેટેજી એટલે આ કઈ અસંતોષ માત્ર છે કે કંઈક બીજું છે? અગમના એંધાણ. કહું તમને બેન, જુઓ, એક જૈનાચાર્ય છે ને, મહાન જૈનાચાર્ય, એણે એક વિધાન કરેલું કે તમારે તમારી વાત કોઈને કરવી હોય પહેલાં તમે તમારી સ્ટાઇલમાં ને તમારી ભાષામાં કરો, પણ જો એ ન સમજે સામેવાળો તો એને એની ભાષામાં ને એની સ્ટાઇલમાં સમજાવો. અત્યારે કોકરોચ જનતા પાર્ટીએ એ સાબિત કરી દીધું કે સરકાર સોશિયલ મીડિયાથી ભડકે છે અથવા તો પ્રેશરાઇઝ થઈ શકે છે. એનું જ્વલંત ઉદાહરણ છે નીટની પરીક્ષાની આંદોલન, જેમાં શિક્ષણ મંત્રીએ પર રાજીનામું દેવું પડ્યું. એ જે ફતેહ હમણાં થઈ એના જ આધારે એને જ કાઉન્ટર કરે એવો એક બીજો જલદ મુદ્દો અનામતનો. હવે આ મુદ્દો તો ઘણા સમયથી પબ્લિક ડોમેનમાં છે, કાંઈ આજે જ થયો નહીં, પણ જે સ્ટાઇલથી થયો એ મેં તમને શરૂઆતમાં કીધું તેમ કે હવે સરકાર કે સંસાર કઈ ભાષામાં સમજે છે. એટલે તમે જે વાત કરી એ અહીંયા પણ એ જ પરિસ્થિતિ થઈ. એક્સ ઉપર, ટ્વિટર ઉપર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક આ બધા ઉપર હેશટેગ, વિડીયો, પોસ્ટ બધું મંડ્યું મુકાવવા અને ગણતરીની કલાકોમાં જ કે મિનિટોમાં જ લાખોની સંખ્યામાં એને બધા લાઇક મળવા માંડ્યું. કોકરોચ જનતા પાર્ટીમાં પણ આમ જ થયેલું. આ ભારતની નહીં, શાયદ વિશ્વની પ્રથમ એવી રાજકીય પાર્ટી છે જેનું આમ ધરાતલ કાંઈ નથી અને તમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જુઓ તો એના જેવી સક્ષમ કાંઈ નથી. ઓનલાઈન પહેલી રાજકીય પાર્ટી છે, ઓનલાઈન ડિજિટલ. તો એણે જે ફતેહ મેળવી અને સરકારને જે પ્રેશરાઇઝ કર્યું, હવે આમાં એ થઈ રહ્યું છે અનામતમાં. ઘણા સમયથી દેશભરમાં એ બાબતની ચર્ચા પણ છે કે ભાઈ
પછાત વર્ગના લોકો આર્થિકથી માંડીને સામાજિક રીતે જે પછાત વર્ગ છે, જે લોકો રહી ગયા વર્ષોથી, હા, એને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે થઈને જ આ અનામત લાવવામાં આવ્યું હતું જી, ને, બિલકુલ. કે એને અમુક જગ્યાએ રિઝર્વેશન મળે એટલે એનું કદાચ માર્ક્સ ઓછા હોય કે બીજી ક્વોલિફિકેશન ઓછું હોય તો પણ એને મેઇન સ્ટ્રીમમાં ધકેલવામાં આગળ કરવામાં આવે. તો ઈરાદો તો સાફ અને શ્રેષ્ઠ હતો, એમાં કોઈ શંકા નથી. પણ પછી હવે આઝાદીના 75 વર્ષ પછી પણ જો એમને એમ પરંપરાગત રીતે તમે એને આપ્યા કરો અનામત, તો જે બિન અનામતના વર્ગ છે એને એમ લાગે છે કે અમને અન્યાય થાય છે. કારણ કે બિન અનામતનો કોઈ પણ વર્ગનો છાત્ર ધારો કે 90% લાવે અને અનામતવાળા ધારો કે 60-70% લાવે તો પણ એડમિશન પેલું એને મળે અથવા નોકરી મળે અને આ રહી જાય. આવી એક અસંતુલિતતા છે. એવો વિવાદ અત્યારે ચગ્યો તો આમ તો ઘણા સમયથી ચાલે છે, પણ હવે જે વધારે પડતો એ ચમકવાનો થયો કે ચર્ચાવાનો થયો એનું કારણ એની નવી સ્ટાઇલ છે જે કોકરોચ જનતા પાર્ટીને મળતી આવે છે. એમાં પણ આ લોકોએ એવું જ કર્યું છે. બધા લોકોને એમ લાગે છે કે આપણે અહીંયા ભારતમાં જ અથવા તો ગુજરાતમાં પાટીદાર સમાજે જેનો આગળ ઉપર કર્યું છે એવું નથી. બેઝિકલી આ જે વાત છે એ શરૂ થયું છે રાજસ્થાન કોટાથી. ત્યાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ બધા આપી રહ્યા છે ને એને અનામતનું નડી રહ્યું છે એટલે ત્યાંથી આ એક તો શરૂ થયું. બીજું મહારાષ્ટ્રના એક ભાઈ છે, એની સરનેમ તો જોશી છે પણ એ પોતાને ભારતીય ગણાવે છે એટલે સરનેમ એણે ભારતીય કરી નાખી, ફલાણા ભાઈ ભારતીય એમ. એણે પણ આ શરૂ કર્યું હોવાનું કહેવાય છે. અને બાકી કેટલાક કાશ્મીરી પંડિતો બ્રાહ્મણો એણે આ 3 જણાનું એણે સોશિયલ મીડિયામાં મુવમેન્ટ ચાલુ કરી અને ચારેકોર અત્યારે પ્રસરી ચૂક્યું છે એવી વાત આપણે જાણવા મળી છે. વાત શું છે, આ લોકો જે અત્યારે અનામત હટાવો શબ્દ છે ને એ બરાબર નથી. અનામતની સમીક્ષા કરો આંદોલન એમ હોવું જોઈએ. હટાવવાનું તો નહીં. જે પછાત છે, ગરીબ છે, આપણે પણ અનામત માગીએ તો છીએ, હટાવવાનો ક્યાં સવાલ છે? જે લોકો હટાવવાનું મુવમેન્ટ ચલાવે છે એ પણ ખરેખર તો અનામત માગે છે કે ભાઈ અમે ગરીબ છીએ તો અમે ભલે સવર્ણ હોઈએ પણ ગરીબ છીએ તો અમને આપો. એટલે ટૂંકમાં એક આર્થિક રીતે જે નબળા હોય એમને આગળ કરવાની વાત છે, કોઈ જાતિગત નહીં. બિલકુલ આમ તો સીધી ને સિમ્પલ વાત છે. અનામત હોય કે કોઈ પણ વસ્તુ હોય, દુનિયામાં બેલેન્સ બે જ વર્ગ છે. શાહબુદ્દીન રાઠોડને કોઈએ પૂછેલું કે તમારું નામ શાહબુદ્દીન ભાઈ, સરનેમ રાઠોડ, તો તમારી જાતિ કઈ? એણે કીધું નર જાતિ. લા ભાઈ તમે એમાં પડો માં કે હું હિન્દુ છું કે મુસ્લિમ છું, નર જાતિ છું એ તો કન્ફર્મ છે. એવી રીતે ઘણા લોકો એમ કહે છે કે આપણા વર્ગ તો મહિલા વર્ગને, બેરોજગારનો વર્ગને, છાત્ર વર્ગને, એટલે વર્ગ બે જ છે ભારતમાં અને એક વર્ગનું નામ અમીર છે બીજા નામ ગરીબ છે, ધેટ્સ ઓલ. અને અનામત હોય કે દુનિયાની કોઈ પણ યોજના હોય સરકારની હોય, શું ગરીબને મદદ કરો, અમીરો પાસેથી લઈને સમકક્ષ લાવવાની જ કોશિશ છે ને. અનામત એટલે એવું તો નથી કે સવર્ણો ભલે બધા સત્યાનાશ થઈ જાય, બધા જે છે દલિત સહિતના લોકો આગળ, એવી કોઈ મંશા નથી. જે વર્ષોથી પીડાયેલો વર્ગ છે, હવે એ સેનાકા મનુવાદી તમે જવા દો, જે ઇતિહાસ ભૂગોળ હોય તે, પણ જે દાયકાઓથી નહીં સેંકડો વર્ષોથી દબાયેલો વર્ગ છે એને મેઇન સ્ટ્રીમ જે છે એની સમકક્ષ લાવવાની કોશિશ છે, એનું નામ છે અનામત. તો એમાં એ પ્રયાસ કરે છે સરકાર. કારણ કે આમાં વાયદા વચન તો હાલે નહીં. આપણે કહે ને કે વાદે અક્ષર તૂટ જાતે हैं, કોશિशें કામયાબ હો જાતી है. સરકાર કોશિશ કરે છે કે ભાઈ આ SC/STથી માંડીને જેટલા પણ આર્થિક રીતે માંડીને બધી રીતે નબળા હોય એને મેઇન સ્ટ્રીમમાં લાવવા જોઈએ. પણ એનો અર્થ અત્યારે જે મુવમેન્ટ છે તેમાં એ ટાઇટલ જ ખોટું છે. અનામત હટાવો આંદોલન હોઈ શકે જ નહીં. અનામત તમે એમ કે સમીક્ષા આંદોલન. કારણ કે જેને મળી ગયું, લાભ લઈ લીધો, સુખી થઈ ગયા અને પેઢી દર પેઢીથી સુખી છે, તો તમે એમાંથી ક્રિમી લેયર એટલે જે અનામતનો લાભ અત્યારે લે છે પણ હવે એ સુખી થઈ ગયા, માન લ્યો 2-3 પેઢીથી સુખી હોય, તો એના કરતાં એના નાના વર્ગને પાછું એમ નહીં કે એનો ભાગ અમને આપી દો. દલિત સમાજ, SC/ST જે કોઈ છે બેન, એમાંય તમારી જાણ કરતાં હજી મોટા ભાગના ગ્રામ્ય કક્ષાથી માંડીને જે કંઈ ખબર જ નથી એવા હજી લોકો ગરીબીમાં ભયંકર સબળે છે.
અને આનો લાભ કોણ લે છે? જે લોકો બહુ જ ભણેલા છે, જેને ખબર પડે ખબર છે. છે જેમ ખેતીની સબસિડી છે, બધું છે દુનિયાભરનું, પણ લાભ કોને? જેને ટપ્પો પડે એ લે. બાકી તો તમારા જેવા જેને કંઈ ખબર જ નથી ક્યાં અરજી કરવી, એ તો એમનેમ છે હજી ગરીબીમાં. તો આ અનામત હટાવો આંદોલન ન હોવું જોઈએ, અનામતની સમીક્ષા આંદોલન હોવું જોઈએ. અને ખરા અર્થમાં તો જે લોકો અનામતથી વંચિત એ વર્ગના જ લોકો, પાછા એસસી એસટીના જ વાત કરું છું, એમ નહીં કે સવર્ણો રહી ગયા તો એસસી એસટીનો કોટા કાઢી નાખો. કોટા કાઢવાનું કોઈ નથી કહેતું. એમ કે છે કે તમે જે અત્યારે અનામત, જો અનુસૂચિત જાતિને આપણે ત્યાં કેન્દ્રીયમાં સરકારી નોકરી માટે 15% છે, એસી જેને કહેવાય છે. એસટી અનુસૂચિત જનજાતિ એને 7.5% છે. ઓબીસી નોન ક્રિમિલિયર જે છે એને 27% છે. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી માંડીને બધી જગ્યાએ. અને આર્થિક રીતે નબળા પાટીદાર અનામત આંદોલન આપણે હાર્દિક પટેલ વગેરેનું જે થયું હતું ત્યારથી બંધારણમાં 103માં સુધારો કરી અને આર્થિક રીતે નબળા હોય એને પણ 10% અનામત આપવામાં આવ્યું. હવે આ તો છે જ, પણ કોને? ધારો કે એ 10%માં હું આવ્યો, દાખલા તરીકે સમજાવું, 10% આર્થિક રીતે નબળામાં મને ધારો કે અનામતનો લાભ મળ્યો, મેં એ લાભ લીધો, મારી 2-3 પેઢીમાં પછી તો ક્યાંક હાવ રહેવું જોઈએ ને. પછી કોને મળવો જોઈએ? આર્થિક રીતે નબળા સવર્ણને જ, પણ જગદીશભાઈને નહીં, એમ કે બીજાને જે જરૂરિયાતવાળા હોય એને. આ તો જગદીશભાઈ જ પરંપરાગત, હું પછી મારા છોકરા, પછી એના છોકરા, પછી એના છોકરા એમ લીધા કરે, એમ ના હાલે. એ એમ કે છે કે એ 1-2 વખત એને આપી દો, પછી બીજાનો વારો આવવા દો. આપણે ભગવાનના દર્શન કરવા જાય, હવ દર્શન કરવા જ જાય છે લાઈનમાં ઊભીને, પણ તમે ત્યાં ઉભા કે નહીં મારે તો હવે આખી હનુમાન ચાલીસા બોલ લેવી, તો બીજા ક્યાં જાય? એટલે બધા કહે છે ને હાલો ભાઈ, હાલો હાલો ભાઈ, હાલો તમે દર્શન કરી લ્યો, કોઈ વાંધો નહીં, પણ ધરાક પાછળ લાઈન છે એનો વારો આવવા દો. આ ઈ હાલત છે. એટલે પહેલાં તો આ જે અત્યારે ટાઇટલ છે ને એ જ લોકોએ સુધારવાનું, નહીંતર શું થાય, એટલો બધો સેન્સિટિવ ઇસ્યુ છે કે આ ગ્રહયુદ્ધ છેડાઈ જાય, વર્ગ વિગ્રહ થાય. જે લોકોને સમજણ ન હોય, એસસી એસટી વાળાને કોઈક ભડકાવે, ધારો કે હાલાકી અત્યારે આ બધું ચાલે છે ભગવાન દયાથી, એટલે ઠીક છે કે લોકોને થોડી ખબર તો પડે છે, પણ નહીંતર કોઈક જો બહેકાવી નાખે કે તમારા કોટા બધા છે નાબૂદ કરીને બિન અનામતના વર્ગવાળાથી ચડી બેસવા માગે છે, તો આગળ દ્વંદ્વ યુદ્ધ થાય, વર્ગ વિગ્રહ થાય. એટલે પહેલાં તો આ અનામત સમીક્ષા આંદોલન એવું નામ રાખી અને આગળ વધવું જોઈએ, એનો કન્સેપ્ટ પહેલાં સમજાવવો જોઈએ. જી સર, બીજી વસ્તુ છે રાજકારણ. આ મુદ્દાને લઈને ભૂતકાળમાં આપણે જોતા આવ્યા છીએ ને આવા આક્ષેપ લાગતા જ રહ્યા છે કે મત બેંકની રાજનીતિ માટે, મત બેંકના માટે થઈને જ આખો ઉપયોગ કરવામાં આવે છે આ મુદ્દાનો. અને આપણે અગાઉ સ્ટેટમેન્ટ પણ ઘણા બધા એવા જોઈ ચૂક્યા છીએ, નેતાઓ દ્વારા આપવામાં આવે છે કે અમે 50%થી પણ વધારે દઈશું, એ પ્રકારની વાત પણ કરવામાં આવે છે. શું કહેશો રાજનીતિને લઈને, શું કહેશો આ મુદ્દા પર? જુઓ, કેટલીક બાબતો એવી છે કે હજી જે આર્થિક કે સામાજિક રીતે પછાત છે ને એને હજી ભોળવી શકાય છે. એટલે કેટલાય રાજકીય પક્ષો જે છે એ એક તો અનામતને સ્પર્શવા આમ માગતા જ નથી, એને ઓછું કરવાની તો વાત જ જવા દો, વધારવામાં હવ કહેશે, પણ કોણ કહેશે? જે વિપક્ષમાં છે એ. કારણ શું છે? એને તો લાગે ભાગે લોહીની ધાર, એને તો કંઈ કરવાનું છે જ નહીં, હળી હંચોચ કરવો છે, એ તો બંબાવાળાએ ઠારવાનું છે. મારે આગ લગાડવી હોય તો ખાલી રૂની પો હોય એમાં તમે આવી રીતે એક નાખી દો એટલે વાત થઈ ગઈ પૂરી. શાંત તળાવડીમાં તમે એક કાંકરી નાખો, વમળ એની જાણે સર્જાય. એટલે આ લોકો વિરોધ પક્ષો તો ક્યાં અત્યારે કાંઈ એની પાસે સત્તા તો છે નહીં, એટલે બોલવામાં શું વાંધો? આપણે કેમ ગામડામાં કે ભાઈ હેઠે હોવું હું હાકડ ભોગવવું, તમે કંઈક સોફા બોફા ઉપર હોય તો હાકડ મોકડ હોવા, અહીંયા હેઠે હોવું પછી પોળા થઈને જ ન હોઈએ. એમ આ લોકો વિરોધ પક્ષમાં કંઈ સત્તા નથી, જવાબદારી નથી, એની કોઈ ઉત્તરદાયિત્વ નથી, એકાઉન્ટેબિલિટી નથી, એટલે બોલવામાં શું જાય? એટલે એ લોકો કહે છે કે અમે 50% જ વધે. ભાઈ બંધારણમાં છે સાહેબ, આપણું પેઢી નથી, ભારતીય બંધારણમાં છે કે 50%થી વધવું ના જોઈએ. પછી બાકી કેટલાક વિકલ્પો છે બંધારણમાં સુધારો, જેમાં આપણે 10% આપ્યો ને ગુજરાતમાં આર્થિક રીતે નબળાને, એમ કર્ણાટકમાં તો મેં સાંભળ્યું છે 70-80% કે 90% જેવું છે. બોલો, પણ એક એમાં વિકલ્પ છે કે કેટલાક રાજ્યોના પોતિકા કાયદા અને એની જનસંખ્યા એના આધારે થોડો ફેરફાર કરી શકે એમ છે, એવું બંધારણમાં હોવાનું મેં જાણ્યું છે તજજ્ઞો પાસેથી. આપણે એમાં કંઈ ઓથેન્ટિક નથી, પણ એ જે ફેરફાર જે છે એ પણ એવો ન હોવો જોઈએ કે વર્ગ વિગ્રહ થાય. બેઝિકલી આ લોકો શું માનવું જોઈએ? સરકારે પણ તો ઠીક સંજ્ઞાનમાં લે, વિપક્ષોએ પણ ભડકાવાની નીતિથી દૂર રહીને
ખરા અર્થમાં જે વંચિતો છે એ પછી કોઈ પણ વર્ગના વર્ગના હોય. હોય. તમારી બેઝિક વાત તો એ જ છે ને, ગરીબને સુખી કરવાની. બધી રીતે પછાતો હોય. તો હવે દલીલ શું કરે છે તમને કહું. એના જે તરફદારો છે અનામતના નીતિના, અત્યારની નીતિ છે એ રહેવા જ દેવી જોઈએ. એ જે તરફદારો જે છે એ શું કહે છે, એ એમ કહે છે કે જ્યાં સુધી સામાજિક એકતા ન થાય ત્યાં સુધી આ ચાલુ રાખો. હવે સામાજિક એકતા થવાનો કોઈ માપદંડ આમ નથી. એમ કે ગામમાં હજી દેશના અનેક અંતરિયાળ ગામડામાં હજી અસ્પૃશ્યતાનો કાયદો એટલે એનો પદ્ધતિ છે. લોકો હટતા નથી, મંદિરમાં આવવા દેતા નથી, વગેરે વગેરે. એની દલીલ એ છે. જ્યારે કે બૌદ્ધિકો જે છે એ શું કહે છે કે ભાઈ તમે પછાત કે ગરીબોની અનામતને આધારિત જ ન રહ્યો, અનામતને ટેકો બનાવીને અમારી સમકક્ષ આવો. સતત ને સતત અનામતને આધારે જ ન રહ્યો. જેમ કે મને કોઈ માણસ એટલે કે જેમ સબસિડી સરકાર આપે છે એમ કોઈ પણ માણસ મને એમ કે દર મહિને તમને આટલા રૂપિયા મળી જાય, તો હું આઈને અહીં બેઠો રહું, કાંઈ કરું નહીં, પૈસા ન મળે તો ભૂખો, આવે તો ખાઉં. બૌદ્ધિકો શું કહે છે કે એ રહેવા દો, એ ઠીક છે, અત્યારે તમને પૈસા મળે છે, ખાઈ લ્યો, પણ તમે કોશિશ કરો કે હવે પછી તમારે એ પૈસાની જરૂર ન પડે. આ જે સુધારાવાદીઓ જે છે એ એની દલીલ એવી છે કે અનામત ભલે તમને અત્યારે લાભ મળે, કંઈ વાંધો નથી, અને તમારામાંથી 1% અમારે નથી જોતો, પણ તમે અનામત સિવાય તમારો ઉદ્ધાર નથી એવું માનવાનું બંધ કરો. તમે અનામતનો લાભ લઈને થોડાક પ્રગતિ કરી લ્યો, તમે આગળ આવી જાઓ બધી રીતે, સામાજિક, આર્થિક, પછી તમારા ને તમારા ભાઈ ભંડોળા જે બાકી રહી ગયા એના માટે તમે છોડો. હવે એમ કહું, જેને ક્રિમિલિયર કહેવાય. ક્રિમિલિયર એટલે ખાધે પીધે સુખી આપણી ભાષામાં. તો જે લોકો રોટલા ખાતા થઈ ગયા છે હાવ દેહી ભાષામાં, એ લોકોએ હવે આ અનામતનું પછી ગમે એવું આ 10% અનામત આપણને આપ્યું છે. ધારો કે આ સવર્ણોની વાત કરીએ છીએ, હાર્દિક પટેલના આંદોલન પછી 10% અનામત આપ્યું, આર્થિક રીતે નબળા. હવે મેં આગળ તમને કીધું કે બે ઘડી હું અત્યારે લાભ લઈ પણ લઉં ઇન કેસ, તો પછી મારું પણ એક નૈતિકતા હોવી જોઈએ કે હું આનાથી આગળ કંઈક વિચારી તો શકવો જોઈએ ને કે ભાઈ હાલો મારી 2-3 પેઢી પછી હવે કંઈક અમે રોટલા ખાતા થયા છે તો ભલે બીજા કોઈક સવર્ણને લાભ મળે. આ વાત થઈ નૈતિક. એટલે મૂળ વાત એવો ડખો છે અત્યારે તો. આ ડખો એટલે કે ચર્ચામાં એટલા માટે કે કોકરોચ જનતા પાર્ટીની સ્ટાઇલમાં જ આંદોલન થયું છે એટલે આ ભડીકું છે વધારે પડતું. નહીંતર આ ચર્ચા તો વર્ષોથી તમારી જ્યાં પબ્લિક ડોમેનમાં છે. જી સર, બીજી વાત, એક પત્રકાર તરીકે આટલા વર્ષના અનુભવથી તમે શું માનો છો, આ આખા મુદ્દાનો ઉકેલ શું છે, કઈ રીતે આવી શકે એમ છે? જુઓ, આમ સાવ સીધી વાત તો કહું, આર્થિક માપદંડ એ જે સૌથી પહેલાં હોવું જોઈએ, આર્થિક જ. ઘણા એમ કે ભાઈ તમે એમ કહો આર્થિક પણ સામાજિક રીતે અમને હેરાન કરે છે સમાજ, જેમ કે મંદિરમાં આવવા નથી દેતા, અમુક ગામડામાં જે એવું હોય છે એ લોકોનો દાવો છે. મને હું એની સામે એક દલીલ કરું. અમે ગામમાંથી આવીએ છીએ, અમારે ત્યાં પણ એક ચોક્કસ વર્ગનો અલગ વિસ્તાર હતો, જેને આપણે દલિત કહીએ છીએ, રાત, એનો વિસ્તાર અલગ હતો. એક જમાનો હતો જે આ લોકો કે સાચું જ છે, કોઈ એને અડતા નહીં કે વગેરે વગેરે. હવે એમાંથી મોટા ભાગના શિક્ષક થઈ ગયા, એક તલાટી કે મંત્રી થયા છે. હવે એ તો સવર્ણો છોડો, બ્રાહ્મણના ઘરે પણ ચા પાણી પીવે છે. શું કામ કે એ લોકો સારી પોસ્ટ ઉપર આવી ગયા છે. હવે આ બધું જે હતું ને એક જમાનામાં કોઈને સમજા, આ બધા મનુવાદી કે મને એક દલીલ સૂઝે છે સાહેબ, ભલામણા તમે ક્યાંય કોઈને પૂછો કે ભાઈ કોઈ તંત્ર મને એમ પકડીને લઈ જઈ શકે કે ભાઈ તમારા ફાધરના ફાધર એણે ખૂન કર્યું હતું એટલે તમે હાલો જેલમાં, એવું હોય? બિલકુલ નહીં. મેં તો કાંઈ કર્યું નથી. ફાધરના ફાધરે કર્યું હશે તો તમે હવે એ જે થતું હોય હું શું કરું? એમાં મનુવાદી તો મનુને પૂછો, મનુ ક્યાં? અમે કોઈ લઈ આવ્યા, કોઈ મનુ સવર્ણ લઈ આવ્યા? તો એ પણ એક રબીશ દલીલ છે. મનુવાદીના કારણે જે સમાજ પીછડો રહી ગયો એ વાત 101% સાચી, પણ 75 વર્ષ તો થયા છે. હવે તો તમે આગળ, હવે તો કોઈ મનુભાઈ તો છે નહીં જેને મનુવાદી કહે છો, તો એ મનુસ્મૃતિવાળી વાત છે, પણ એ તો છે નહીં. ઓકે, હજી તમારામાંથી કોઈને નથી જોતું. જે તમારો ટકાવારી છે એમ નથી કહેતા કે ભાઈ દાખલા તરીકે અનુસૂચિત જનજાતિને 7.5% છે, અનુસૂચિત જાતિને 15% છે, તો હવે કોઈ એમ સવર્ણ નથી કહેતા કે 15માંથી એક કામ કરો, હવે તમે 10 રાખો, 5 અમને આપો, એમ નથી. 15 તમને મુબારક, પણ હવે બીજાનો, તમારા જેવા બીજા લોકો એનો વારો તો આવવા દો. આ વાત છે. અને સવર્ણોને એમ કહીને તો તમારે ન જ એને અન્યાય કરવો જોઈએ
કે તમે મનુવાદી તરીકે આગળ વધ્યા કે ફલાણું થયું. ભાઈ એ વખતમાં છે. અહીંયા કોઈ સવર્ણ તો મનુવાદી માનતા નથી. આપણે ભેગા ક્યાં કોઈ આપણે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ છે એવું કંઈ? આપણે તો બધા એકબીજા કામ કરતા હોઈએ છીએ. એટલે સવાલ છે કે એવી રૂઢિગત વાતોથી એ વર્ગ વિગ્રહ થાય. થોડીક બંને બાજુએથી સમજણનો સેતુ બાંધવાની જરૂર છે. સમજણનો આનો ઉકેલ શું છે તમારો પ્રશ્ન છે એ કહું. સમજણ ને સંવાદ સિવાય કોઈ ઉકેલ નથી. જો યુક્રેન ને રશિયા પણ ટેબલ ઉપર બેસવા તૈયાર થતા હોય ને ઇઝરાયલ અમેરિકાને ડખો હાલે એ પણ ટેબલ ઉપર સમાધાન કોઈ કહે છે કે આ બુલેટથી થતું હોત તો ન થઈ ગયું હોત. 2-2.5 વર્ષથી બાથમ બાદ થયા છે. કરોડો રૂપિયાની સત્યાનાશ થયો. મેળ આવ્યો નથી આવ્યો. સશસ્ત્ર કે સંઘર્ષ એ ક્યારેય ઉકેલ નથી. લોકતાંત્રિક દેશોમાં ને અત્યારના વિકસિત રાષ્ટ્રોમાં આપણે સંવાદ કરવો જોઈએ. અને સામેવાળા લોકોને સમજાવી શું કામ ન શકાય? ખરેખર આપણા દિલમાં પેટમાં પાપ હોય ને તો ન સમજાવી શકાય. આપણે દલિતોનું લઈ લેવું હોય, પછાતોનું લઈ લેવું હોય તો ડખો થવાનો. પણ તમે એમ કહો કે ભાઈ સાહેબ તમારા ટકા તમને જ મુબારક છે. પહેલી વાત તો એ અમારે તમારું કંઈ જોતું જ નથી. પણ તમે લાભ લઈ લીધો એમાંથી બીજાને મળે તો કંઈ વાંધો તમારા ને તમારા ભાઈઓને કે એક જ પેઢી સુખી થયા કરશે એમ કહું. આપની જાણ ખાતર એક આઈપીએસ કેડરના વ્યક્તિ એ મને ગઈકાલે જ એક ભાઈએ કીધું એના છોકરાએ પણ લાભ લીધો આનો. બોલો હવે આઈપીએસ ક્યારે થઈ ગયો? પછી તો હાવ રાખો ભાઈ સાહેબ. એટલે આનો એક માત્ર ઉકેલ જે છે એ કાયદેસર સંવાદથી છે. બૌદ્ધિકોનો સંવાદ થાય, મોટા પાયે સંવાદ થાય અને સંયમિત સંવાદ, ડખો નહીં, સંયમિત સંવાદ. અને આપની જાણ ખાતર બેન રવિવારે મોટા ભાગે આ આવે એ રવિવારે ગાંધીનગરમાં બેઠક છે. ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી. અને બેઠક છે એમાં 18 વરણની છે. કોઈ પાટીદારો જશે એટલે ખાલી પાટીદાર કરે છે એવું નહીં. દિનેશ બાંભણિયાથી માંડીને વરુણ પટેલે જે 2 વિડીયો આપણે સોશિયલ મીડિયામાં જોયો એટલે બધાને એમ લાગે કે પાટીદારો નહીં, એ બંને એમાં એક સમાજના પ્રતિનિધિ તરીકે હાજર રહેશે. પણ હા રહેશે 18 વર્ગના લોકો. અને એ પણ એવું જ કરવાના છે કે ભાઈ સાહેબ અમારે એસસી એસટીથી માંડીને કોઈ પણનો કોટા ઘટાડવો નથી. પણ તમે લોકો બીજા ગરીબ છે તો એનો ઉમેરો કરો. કારણ કે બ્રાહ્મણ છે, તમે વિચાર કરો સુદામા શું હતા? ગરીબ હતા કે નહોતા? હાલો બ્રાહ્મણ જ હતા. ગરીબ હતા કે નહીં? નરસિંહ મહેતાની દીકરીનું મામેરું કૃષ્ણએ ન પૂર્યું હતું તો દીકરીનું શું થાત? એ ગરીબ હતા કે નહીં? ભલે એનો ભગવાન જેવો મિત્ર હતો પણ ગરીબ તો હતા ને. ઇતિહાસ તો છે ને આપણી સામે સાક્ષી. એમ બ્રાહ્મણ હોય કે વણિક હોય કે પાટીદાર હોય એટલે એ શબ્દ હોય સવર્ણ એટલે જરૂરી નથી કે કરોડપતિ હોય. તમે સમજો એને ગરીબી છે, એ હપ્તા ભરતા હોય એનો મેળ નથી પડતો. સોસાયટી હમણાં આજે તમે જુઓ રાજકોટમાં એક રઘુવંશી પરિવારે પુત્ર અને માતા પિતા ત્રણેય આપઘાત કર્યો. હું આર્થિક ભીંસથી લ્યો હાલો. હવે એ સવર્ણમાં આવે કે નહીં? લોહાણા છે. જો એ સુખી જ હોત તો આપઘાત શું કામ કરે? એટલે સાહેબ એવું ન હોય. કૃષ્ણ ભગવાનનો દોસ્તારે ગરીબ હોઈ શકે એમ કહું છું સુદામા. એવી રીતે સવર્ણો જે છે એ કેટલાક, એટલે મૂળ વાત તો એ જ છે કે તમે દુઃખીને સુખીને બેને આમ કમ્પેર કરવાની ગણતરી છે, એને આગળ લાવવાની છે. સુખી પાસેથી લઈને દુઃખીને દેવાની. તો ગાંધીનગરમાં મિટિંગ છે. રાજકોટથી, પાલનપુરથી, બનાસકાંઠાથી, ગોધરાથી, ચારેકોરથી બધા લોકો આવવાના છે, ભાવનગર ઇત્યાદિથી. અને આમાં એક મહામંથન શરૂ થશે. એટલે હવે એ પછી જે થાય તે પણ આ મુદ્દો એટલો સેન્સિટિવ છે કે સરકાર તો આમાં હાથ નાખતા દાજે. કારણ કે એને તો મત જોતા જ હોય છે. અને જ્યારે પણ અનામત હટાવો નામનો શબ્દ આવે એટલે એ કોઈ આવશે પણ નહીં. આ મિટિંગ થશે એમાં હું માનું છું ત્યાં સુધી બેન એ શબ્દનો સુધારણા થશે. આમ તો થવી પણ જોઈએ, નહીંતર એ આડે રવાડે ચડી જશે. અનામત હટાવો શબ્દ ખતરનાક. તમે માગો, તમે સ્વયં માગો છો. તમે એટલે જે લોકો હટાવો આંદોલન ચલાવે છે એ શું કહે છે કે અધર બેકવર્ડ ક્લાસીસ છે એને આપો. એટલે આપો એટલે માગે તો છે ને, તો હટાવવાનો ક્યાં પ્રશ્ન છે? એટલે સૌથી પહેલાં તો ટાઇટલ જ એણે જે છે ભડકામનું ટાઇટલ, એ ટાઇટલ દૂર કરી અનામત સમીક્ષા આંદોલન એવું એને કરવું જોઈએ. તો હજી બીજા બધા સમાજનો પણ એમાં સાથ મળે. અને કેટલાક બૌદ્ધિકો જે મોટા સુખી થયા હોય, ભલે એસસી એસટીના વર્ગના હોય, તો એ લોકો તમારી સાથે વાત કરવા મંડાશે. જી બેન. બિલકુલ સર, અમારી સાથે જોડાયા, તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. જી નમસ્કાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. તેમની સાથે આપણે અનામતને લઈને વાત કરી. આ મુદ્દાને લઈને આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે મારી સાથે જોડાયેલા રહો.